વેલકમ બેક ટુ ધ બ્લોગ. અને આજે છે રવિવાર, 4 તારીખ છે અને બધા ફ્રેન્ડો જવાના છે ગળતેશ્વર મહાદેવ પાસે, કારણ કે શ્રાવણ મહિનો નજીક આવે છે. તો આજે રજા છે એટલે બધા ફ્રેન્ડોના જવાના છે. અને ઘરેથી કમ્પ્લીટ હું ગાડી લઈને નીકળી ગયો છું અને આગળ મારું ફ્રેન્ડ છે એ મારી વાટ જોવે છે. એટલે આપણે જવાનું છે સીતાનગર ચોકડી પર. આપણું ફ્રેન્ડ છે નાથીને લઈ અને પછી આપણે નીકળવાનું છે ગળતેશ્વર મહાદેવ. જો કે ચાલો ચોકડી પર પહોંચી ગયા છે. આગળ તમે જોઈ શકો છો આ નેરવાળો રસ્તો છે. ગાડી આપણી અહીંયા સાઈડમાં ઊભી છે અને ફ્રેન્ડ આપણા જોડે જ છે. એટલે આપણે અહીંયાથી જવાનું છે સીધું ગળતેશ્વર મહાદેવ. જો રસ્તે કાંઈ moments later. ગળતેશ્વર મહાદેવ જતા હતા, પાછળ જોઈ શકો છો કે આપણો મુંબઈ એક્સપ્રેસ વે આવી ગયો છે. તમે અહીંયાથી મુંબઈનો હાઈવે લાગી ગયો છે અને અહીંયા આપણી ગાડી ઊભી છે. એટલે મેં કીધું ચલો પહેલાં અહીંયા થોડી વાર માટે ઊભીને આપણે વિડીયો બનાવી લઈએ, કારણ કે હાઈવે ઉપર તો આપણે ફોનનો યુઝ કરવાનો નથી, કારણ કે ફટાફટ હાઈવે ક્રોસ કરવો પડશે. એટલા માટે ફોનનો યુઝ કરશું નહીં. અને ટ્રાફિક બી તમે જોઈ શકો છો, આજે રવિવાર છે એટલા માટે ટ્રાફિક તો હશે જ, તે ના હશે થોડુંક. તો ફટાફટ પહેલાં આપણે ગળતેશ્વર મહાદેવ ભૂકી રસ્તે 2000 years later. બીજું ગ્રુપ મળ્યું છે ભાઈ. તો અત્યારે ફૂલ એનું 100-150 જણાનું ગ્રુપ જ આખું એક સાથે જ છે. ઓલા બધા તો હું મને કટકે મળ્યા હતા. આ બધું એક સાથે આખું ગ્રુપ જ છે, તમે જોઈ શકો છો. આગળ ડીજે હતું અને આ પાછળ બધા લોકો છે તે જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. લગભગ Eternity later. ગળતેશ્વર મહાદેવ પહોંચવા આવી ગયા છીએ અને અહીંયાથી 4 કિલોમીટર જેવું દૂર છે. અને તમે આજે મેન રસ્તો છે ને, આપણને સેમ મને એવી ફિલિંગ આવે છે આ રસ્તો જોઈને કે જ્યારે હું મારા ખેતરના રસ્તે જાઉં છું, કારણ કે બંને બાજુ જોઈ શકું વાતાવરણ છે ને આ રસ્તો સેમ ખેતરની મને યાદ આવે છે. એટલે એવું શેરડીના ખેતર છે, આ બાજુ કેનાલ છે. એટલે મને એવું લાગે કે નદી ઉપર છે. જો ગાય ભેંસે સેમ કીધું હતું ને એ રીતથી આવી ગઈ છે. એટલે પ્રોપર ગામડું લાગે છે મને અહીંયા આવીને. ઠીક છે, ખાડા એટલા છે. અહીંયા રોડ બન્યા જ નથી. જેમ આપણે ગામડે રોડ નથી બન્યા, એમ અહીંયા નથી બન્યા. જો કે ગામડા ટાઈપ જ છે, પણ એ રસ્તા તો સેમ જ છે. ગામડું કે સિટી ખાડા તો છે જ અને છે જ. જ્યોતિર્લિંગ ધામ ગળતેશ્વર મહાદેવ અહીંયા પહોંચવા આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આ આખો રસ્તો છે અહીંયાથી. અને સામેની સાઈડ ગળતેશ્વર મહાદેવનો ગેટ છે. તો ફટાફટ પહેલાં ના આપણે અંદર જઈએ, દર્શન કરીએ અને તમને બી બધાને મળાવીએ. અહીંયાથી જોઈ શકો છો પાસે પહોંચી ગયા છીએ. અને અહીંયા આપણી પાસે જોઈ શકો છો ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને પાર્કિંગ ચાર્જ અહીંયા ગાડી પાર્ક કરવાના 10 રૂપિયા લીધા છે. અને હવે અમારે જવાનું છે અંદર. આપણી સાથે છે ફ્રેન્ડ. તો આપણે હવે જઈએ ગળતેશ્વર મહાદેવની અંદર. તમે જોઈ ગળતેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. આ છે મંદિરનો ગેટ, આની અંદર જવાનું છે. અને આ દર્શન થઈ ગયા છે. આ બાજુ કન્સ્ટ્રક્શનનું કામ છે. તો ફટાફટ પહેલાં આપણે અંદર પહોંચી જઈએ અને અંદર. અને આપણું આજે પહેલું જ મંદિર છે, રામજી ભગવાનનું મંદિર છે. તો અહીંયા પહેલાં દર્શન કરી લઈએ કમ્પ્લીટ. શ્રી રામ ભગવાનના દર્શન પહેલાં કરીએ, કારણ કે ભગવાનના દર્શન કરી લીધા છે કમ્પ્લીટ. અને મંદિરની બહાર આવી છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો બજરંગબલીનું મંદિર છે અને આ સાઈડ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. અને સામેની સાઈડ આ મોટી પ્રતિમા છે, જે મૂર્તિ છે અહીંયા બનાવેલી છે. આ બાજુ મહાદેવનું મંદિર નાનું છે. તો સૌથી પહેલાં દર્શન કરી લઈ, હનુમાનજી મહારાજને દર્શન કરી લઈએ. અને વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે, એટલે અહીંયા આપણે અંદર દર્શન કરી પછી આપણે જઈએ. અંદર પહોંચવા આવી ગયા છીએ. એટલા બધા લોકો હતા, એ ભીડમાંથી અંદર નીકળી અને મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છે. પહેલાં દર્શન કરી લઈએ અને પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. ફાઇનલી મંદિરની અંદર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા લાઈનમાં ઊભા છે. અને આ સાઈડ છે આપણે મહાદેવનું મંદિર. અહીંયા દર્શન પાછળ મૂર્તિ છે, પાછળ બી ફોટા મસ્ત પાડી લીધા છે. અને અહીંયાથી મેં એક લીધું છે આ બ્રેસલેટ અને ભાઈએ લીધું છે બ્લેક કલરનું. મેં લીધું છે રંગ કલરે ફૂલ, કારણ કે આપણે બ્લેક થોડુંક પસંદ નથી, એટલા માટે કલરફુલ છે. અને હવે થોડોક ટાઈમ બેઠીએ, પછી બપોર થઈ ગયા છે તો જમવાનું બી છે ને પછી જઈએ સીધા કરે પાછળ ગળતેશ્વર મંદિર. આવું એટલે જગ્યા એકદમ મસ્ત છે, વચ્ચે રસ્તો બી એકદમ મસ્ત છે. આવો તો મજા આવે એવું છે. ને આ સાઈડ આખો જે ભોજનાલયનો હોલ છે આખો અત્યારે રિનોવેશન થઈ રહ્યું છે, મતલબ નવો બની રહ્યો છે. અને બાકી બધી જગ્યા એક નંબર છે. અને થોડોક ટાઈમ હજી ફરવાના છે, એ બી તમને બ્લોગમાં બતાવશું. પહેલાં થોડાક ફ્રેશ થઈ જાય, અડધી-પોણી કલાક બેઠીએ, આરામ કરીએ અને પછી આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. ટેસ્ટ કરી લીધું છે, થોડોક ટાઈમ બેઠા છે. ને અત્યારે લીધા છે ડોડા, કારણ કે ખાવાનું કંઈ મન છે નહીં, એટલે ડોડાથી કામ હાલે છે અત્યારે. બાકી બીજું કંઈ ખાવાનું મન છે તો ફટાફટ પહેલાં આ ડોડાને પૂરો કરીએ અને પૂરો કરીને પછી આપણે મળીએ. શાંતિથી દર્શન કરી લીધા છે, બેઠી આરામ બી થઈ ગયો છે અને નાસ્તો બી કરી લીધા છે. અને અંદર ફરવા જેવી મસ્ત જગ્યા છે, બધી જગ્યાએ મેં ઓલમોસ્ટ ફરી લીધા છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આજના બ્લોગ માટે એટલું જ. મળીએ એટલા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને ગુડ બાય.